દિયોદર તાલુકાની 7 પંચાયતોએ સમરસનો તાજ પહેર્યો છે। ઓઢા ગામે ચીઠી ઉછાળી સરપંચ નક્કી કરાયા છે। દિયોદર તાલુકાની 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ સર્જાયો છે। ત્યારે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ બહોળી સંખ્યામાં પંચાયતના સરપંચ પદ માટે અને વોર્ડના સભ્યો માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર નોંધાયા હતા। ત્યારે બુધવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે ગામના આગેવાનો અને સમર્થકો સમરસ પંચાયત કરવા માટે મોટા ભાગની વોર્ડ અને સરપંચની ચૂંટણીઓ બિનહરીફ કરવા માટે કમર કસી હતી। ત્યારે બુધવારે અંતિમ સમય સુધી દિયોદર તાલુકાના બીજા તબક્કાની ગ્રામ પંચાયતોમાં 7 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી। જ્યારે દિયોદરની પ્રથમ વખત હરિપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા। જ્યારે 3 વોર્ડમાં ચૂંટણી યોજાશે। નરાણા ગ્રામ પંચાયત સરપંચનું નામ ચૌધરી દાનાભાઈ હરજીભાઈ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં પ્રથમવાર ચૂંટણી યોજાયેલ છે। જે સમરસ સરપંચ ધોરણ 10 પાસ। સણાદર સરપંચનું નામ સોઢા દશરથજી છગનજી। સણાવ સરપંચનું નામ દિનેશજી પ્રભુજી પરમાર। ડુચકવાડા સરપંચનું નામ બાબુભાઈ ઉજાભાઈ ચૌધરી ધોરણ 12 પાસ। માનપુર સરપંચનું નામ વેલાજી વિહાજી ચાવડા ધોરણ 3 પાસ। મુલકપુર સરપંચનું નામ નિધિબેન પરેશભાઈ બારોટ ધોરણ 12 પાસ। ઉઢા સરપંચ ચૌધરી જયંતિભાઈ રામાભાઈ ગ્રેજ્યુએટ। હરિપુરા સરપંચનું નામ ઉમિયાબેન શાંતિભાઈ રાણા। હરિપુરા ગામે સરપંચ બિનહરીફ જાહેર 3 વોર્ડની ચૂંટણી યોજાશે। અહેવાલ જગદીશ સોની, દિયોદર। મારું નામ પટેલ અમરાભાઈ જગમાલભાઈ, ગામ નવાપુરા। હું અગાઉ ગઈ ક્રમમાં જાલોટા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટણી લડેલો છું અને 80 વોટે હારી ગયેલો હતો। પછી અમે રજૂઆત કરી અને ગ્રામ પંચાયત અમે મારે નવાપુરા અલંગ બનાવી અને અત્યારે હાલ અમારા ગામની અંદર પહેલો પ્રશ્ન પાણીનો છે। ખૂબ તકલીફ છે પાણીની, પાણી પીવા તો છે જ નહીં। કેટલા વોટ છે તમારા સમાજના? અમારા સમાજના 366 વોટ છે। લોકોની શું માગણી તમારી પાસે? લોકોની માગણી પાણીની ને પલોટની અને ગામની સફાઈ। શું કર સરપંચ બન્યા પછી આપનો પહેલો એજન્ડા શું રહેશે? પેલો પાણીનો, બીજો એજન્ડા પલોટનો, ત્રીજો એજન્ડા ગામની સફાઈ। ગામમાં ઉગડા બીજાથી ગામની સફાઈ દરરોજ સ્વચ્છતા। પંચાયતને જુદું કનેક્શન મળ્યું એટલે અમારે સારો જે કામ વિકાસ લાવે એવો સરપંચ અમારે જોવું હોય। બાકી ગામનું જે થાય અને જે ઉમેદવારી બે બાબરે ભાઈઓને થઈ છે અમરા ભાઈઓનું થયેલ છે, બરાબર છે। વિકાસ કરે ગરીબ માણસ છે એને વોટિંગ આપવાનું। અમારે પહેલી ગ્રુપ પંચાયત હતી, જાડોડામથી જુદી પડી એટલે અમારે હવે 8 વોર્ડ થઈ, એમાં 5 વોર્ડ બિનહરીફ છે અને અમે 2 ઉમેદવાર ચૂંટણી સરપંચની લડી રહ્યા છીએ। એમાં પાણીનો મોટો પ્રશ્ન છે, પલોટોનો મોટો પ્રશ્ન છે અને અમારી લોકચાહના છે અમારે જીતવાની અને જીતશે તો અમારે આ પ્રશ્નને હેલ્પ દૂર કરવો છે। પહેલે અમે પાણીની રજૂઆત કરેલી છે ઘણા વખત, પણ કોઈ અમારો નિકાલ આવ્યો નથી। અમને સરકારને અમને વિશ્વાસ છે કે અમારો નિકાલ લાવી જશે। ગામ પંચાયત પહેલી વખતે અમારા ગામમાં આવી છે। અમારા ગામમાં 2 મુદ્દે છે, એક પાણીનો અને એક પલોટનો। વોર્ડ નંબર છે। અમારા 2 મુદ્દા સેલ કરવાના છે। બાબરાભાઈ સાવંતાભાઈ ઉભા રહ્યા છે, અમરાભાઈ જગમાલભાઈ ઉભા રહ્યા છે, 2 પટેલો ઉમેદવાર ઉભા રહ્યા છે। તો ગામમાં અમારે હવે મને આ પલોટાનો ને પાણીની જરૂર છે હાલ। સરપંચ જોઈએ છે અત્યારે 75 વર્ષથી અમારા ગામમાં બાબરાભાઈ અમરાભાઈ બેને ચૂંટણી લડી રહ્યા છે, બરાબર છે। અમારા ગામની અંદર હાલ પાણીની સમસ્યા બહુ છે અને અમને જે પણ સારો વિકાસ કરે એમને અમે વોટ આપીશું। કેવા સરપંચ કેવા જોઈએ ગામના? સરપંચ આપણા ગામમાં વિકાસ કરે તેવા સરપંચ જોઈએ અમારે। અમારે સરપંચ અમારા ગામનો સારો વિકાસ કરે, અમારી જોડી હેડે, અડધી રાતે બોલાવવા હાજર થવા જોઈએ, અમને કોઈ કંઈક ગાયદેસર બોલવું ન જોઈએ। અમારા ગામની અંદર 2 સરપંચો અમરાભાઈ બાબરાભાઈ જગમાલભાઈ અને બાબરાભાઈ હમતાભાઈ જે અમારે તો કાર્ય કરે એ સરપંચ અમને સારો લાગે ભાઈ। એમાં અમારે કોઈ વિરોધ પક્ષ નથી, પણ સારી રીતે ગામમાં સંચાલન સારું ચાલે એવો અમારે સરપંચ જોઈએ।